म्यूजिक कुलदेवी निदया रोमा धणी कुलदेवी निदया मळ्यो रोमा धणी आज बना क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને જ્યાં પર નવા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે આ YouTube ચેનલની અંદર તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવું છે, એટલે તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયો લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટોરેંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોરેંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાર્તે ફોટોરેંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે અહીંયા તમને જોવા મળી જશે, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈઓ જો વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવડતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે વિડિયો કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવું છે, તમને કાં બેકગ્રાઉન્ડ જોવું છે અને એડ કરવું છે, મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરશું। પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટમાં જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે। નીચે ઇફેક્ટમાં જવું છે, એડ ઉપર ક્લિક કરી સૌથી પહેલા બ્લર બોક્સમાં જવું છે અને ગ્લોસી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। ફરીથી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારું ઉપર સર્ચ બોક્સમાં જવું છે ને MIRR સર્ચ કરશો એટલે મિરર વાળી ઇફેક્ટ તમને જોવા મળી જશે। તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે, એટલે કંઈ કારણે આપણું બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે। પછી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવું છે, બેકગ્રાઉન્ડ આપણું કમ્પ્લીટ અહીંયા લાગી જશે। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે, હવે તમને નીચે અહીંયા તમે જો ગ્રુપ બેક માર્ક્સ વાળી લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે ને તમારે જે પણ કુળદેવીનો ફોટો લગાવવાનો હોય અથવા માતાજીનો લગાવવાનો હોય તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે ચામુંડમાનો ફોટો લગાવવાનો છે તો ફોટો લઈ લઈશું અને 90 ડિગ્રી રોટેટ કરશું। રોટેટ કર્યા પછી અહીંયા 2 ફિંગરથી ઝૂમ કરી શકો છો, ફોટો તમે જોશો આ રીતે તમારે સેટ કરવાનો છે। પછી મોટા આંસુમાં જઈ આ રીતે ફોટા તમારે સરખી રીતે અહીંયા સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો। આ રીતે ફોટો સેટ થઈ જાય તમારાથી બહાર નીકળી જવાનું છે, ફોટો આપણો ફ્રેમની અંદર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું જશો અને એ તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પર તમે વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો એ મારો ફોટો છે ને લઈ લઈશું, મોટાસના ઓપ્શન જશું, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરીશ અને પછી તમારે અહીંયા આ રીતે ફોટોને સેટ કરી દેવાનું છે કે કાર્તે અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। તો આપણે સાઈઝ અહીંયા વધારો છે જે તમારે કરવી હોય તમે કરી અને આ રીતે તમારા ફોટોને સેટ કરી લેવું છે, બરોબર।
આ રીતે ફોટો સેટ થઈ જાય પછી તમારે શું કરવું છે, એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 20 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીનો વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડ પર ક્લિક કરી માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં જવાનું છે ને બાયપાર્ટ ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. એંગલને અહીંથી સૌથી પહેલા કરી દઈશું 90 ડિગ્રી, હેતરને અહીંથી 15 થી 20 કરી દઈશું અને પછી એન્ડ ઓછો એને અહીંથી ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી કંઈક આ રીતે થોડોક ઇરેઝ કરી લેવાનું છે. બરોબર, આટલો ફોટો ઇરેઝ થઈ જાય એટલે ફોટા પર ક્લિક રાખી તમારો ફોટા નીચે અહીંયા સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે. બરોબર, આ રીતે સેટ કરશો એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું જશું, અહીંયા તમને એક લાઇટ વાળી પીન જોવા મળશે ને એડ કરવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપેસ જવાનું છે, લાઇટર છે આપણે સ્ક્રીન કરી દઈશું. પછી આ પીન ઉપર ક્લિક કરી અને સાઈઝ આપણે કંઈક આ રીતે વધારી અને ફોટાની પાછળ તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. બરોબર, તો લાઇટ વાળી ઇફેક્ટને આપણે કંઈક આ રીતે સેટ કરી લઈશું. લાઇટ વાળી ઇફેક્ટ કમ્પ્લીટ સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, હવે તમને ઉપર અહીંયા પીએનજી જોવા મળશે ત્રિશુલ વાળું, તો એનો ઇફેક્ટ બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે એટલે ત્રિશુલ વાળું પીએનજી લાગી જશે. પછી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું જશું ને અહીંયા તમને ક્રાઉપીનો ફોટો જોવા મળશે ને એડ કરવાનો છે. મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી અહીંયા તમારે 90 ડિગ્રી રોટેટ કરવાનું છે. સાઈઝ થોડીક ઓછી કરી લેશું ને પછી તમારે અહીંયા સેટ કરવાનું છે. બરોબર, સેટ કરવામાં ના ખબર પડે તો નીચે મેં ફ્લાવર વાળું જે પીએનજી આપ્યું છે ને ચાલુ કરી દેવાનું છે અને પછી તમારે પીએનજીને એ જે ફૂલ છે એની બાજુમાં તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે એટલે તમને સેટ કરવાની કમ્પ્લીટ ખબર પડી જશે. પછી આ લાઇટ વાળું પીએનજી લગાવ્યું તો એના પર ક્લિક કરી લેયરમાં જઈને ડુપ્લિકેટ કરશું અને એ જ પીએનજી આપણે રામપીને ફોટાની પાછળ લગાવી દઈશું. બરોબર, ફોટાની પાછળ લગાવવું છે પછી એની સાઈઝ આપણે થોડીક નાની કરીને પછી લગાવી દેવાનું છે. બરોબર, અને આનો કલર આપણે વ્હાઇટ કરવાનો છે. એના માટે શું કરશું, ઇફેક્ટમાં જશું, એડ પર ક્લિક કરી અહીંથી કલર લાઇટમાં જશું ને વોટ કલર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. આનો કલર તમારે વ્હાઇટ નથી કરવાનો, ગોલ્ડન કરવાનો છે થોડો. તો એના માટે નીચે જે લાઈન છે ને આપણે થોડોક પીળા કલરમાં બંને જોજો, કલર એન્ડ ટીનની લાઈન છે બંનેને આપણે પીળા કલરમાં થોડી સેટ કરશું એટલે પાછળનું બેકગ્રાઉન્ડ છે જે આ લાઇટ વાળી ગોલ્ડનમાં થઈ જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે પાછળ સેટ કરી દઈશું એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે કંઈ જ કરવું નથી. તો ફોટાને એક્સપોર્ટ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી કલર ફેમેજ પેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો છે એ કમ્પ્લીટ એક્સપોર્ટ થઈ જશે. તો એ થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે. બરોબર, આ રીતે ફોટો બની જાય તમારે સેવન્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી દેવાનું છે. અને મિત્રો અહીંયા સૌથી પહેલા તમને જણાવી દઉં, અહીંયા તમે જોઈ શકો છો બિફોર આફ્ટર અહીંયા તમે જોઈ શકો છો આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરો છો. જો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી જશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેનામાં મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોવે છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. તો બિફોર આફ્ટર તમે જોઈ લો. બરોબર, પછી તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જોઈશું, આપણે જે અત્યારે ફોટો બનાવ્યો એને લઈ લઈશું. એની લેન્થ આપણે સ્ટેટસ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કંઈક આ રીતે. બરોબર, પછી તમારા ફોટો છે ને સૌથી નીચે સોંગની ઉપર સેટ કરી દેવાનું છે અને એની લેન્થ આપણે કમ્પ્લીટ ખેંચી દીધી છે. પછી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જોઈશું અને મેં તમને કહ્યું ટેક્સ્ટ પિન જે આપણે એડ કરવું છે ને પછી તમારે સરખીથી અહીંયા સેટ કરી લેવાનું છે. બ્રાન્ડ નામ કરીને આપણે બનાવ્યું છે. બરોબર, તો આને પણ નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, હવે તમને સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે ને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જવું છે, 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસ જવું છે, લાઇટો છે ને એનાથી આપણે લાઇટ ડોઝ કરી દઈશું. ફરીથી આપણે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જોઈશું અને બીજો એક લાઇટ વાળો ઇફેક્ટ છે ફ્લેશ વાળો એને એડ કરશું. વિડીયોને આપણે 3 ડોટમાં જે ફૂલ સ્ક્રીન કરશું, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસ જઈશું, લાઇટો જઈને આપણે કલર ડોઝ કરી દઈશું અને પછી લાસ્ટમાં જે વિડીયોની બંને લેન્થ છે તમારે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. જો લાસ્ટ સુધી ના હોય તો તમારે ખેંચી લેવાનું છે એટલે આપણે બંને વિડીયો ઇફેક્ટ છે એ કમ્પ્લીટ લાગી જશે. અને ઉપર જે ઇફેક્ટ છે ને સૌથી ઉપર લાવી દઈશું એટલે બધા લેયરની અંદર ઇફેક્ટ લાગી જાય. બરોબર, તો એનો ઇફેક્ટ બંધ હશે ને ચાલુ કરી દેવું છે એટલે સ્ટાર્ટિંગમાં જઈશું બ્લર ઝૂમ આઉટ અને ઇફેક્ટ લાગી જશે એટલે કમ્પ્લીટ આવતો વિડીયો છે કમ્પ્લીટ બને તૈયાર
થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછું કરીને જોઈ લેજો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલા તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લે, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. કુળદેવીની દયા મળ્યો ભાઈ બંધ. તો આ રીતે જોરદાર ટ્રેન્ડિંગ સોંગ પર આપણે સ્ટેટસ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો ઉપર તમારે સ્ટેટસ પર ક્લિક કરી અહીંથી તમારે આ એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે વધાવ મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.